દંડી નમસ્કાર કરીને ઊભા છે, સ્તુતિ કરી છે મહારાજે. હે પ્રભુ, આપ તો અવતારના અવતારી છો. કેટલા તમારા દર્શન કરવા માટે કોણ આવ્યું? મહારાજ ઝૂલે છે પારણ્યની અંદર. મહારાજ કે કેટલાક તો અને મહારાજને શું આપ્યું? કોણ કહેશે શું આપ્યું મહારાજને? વૈરાજ પુરુષે શું ભેટ કરી હતી મહારાજને? સરસ મજાની રેશમની દોરી. પારણામાં મહારાજ ઝૂલતા હતા ને, સરસ મજાની રેશમની દોરી મહારાજના પારણે બાંધી છે વૈરાજ પુરુષે. પછી રમકડા આપ્યા સરસ મજાના, દોરી બાંધી રમકડા આપ્યા. જળપાન કરી, નારાયણ સરોવરનું જળ છે એનું જળપાન કરી અને પછી ત્યાંથી નીકળી ગયા. ક્યાં કરી આવ્યા? હવે ત્યાંથી નીકળીને 11 તળાવ છે ત્યાં આવ્યા. એક વાડો બ્રાહ્મણને જોયો. બ્રાહ્મણ બી ગયો, કારણ કે વૈરાજ પુરુષનું સ્વરૂપ બહુ વિશાળ હતું. એને મનમાં એમ થયું, આવા પુરુષ મેં ક્યાંય જોયા નથી. બ્રહ્માની સૃષ્ટિમાં આવા કોઈ પુરુષ ન હોય. ત્યારે એને એમ કીધું, અમે વૈરાજ પુરુષ છીએ, જોવાઈએ ગયા તા સાચું કહીએ. હરિ પ્રસાદ પાકે છે નામા, તેને પુત્ર થયા ઘનશ્યામા, તેને પુત્ર થયા ઘનશ્યામા. અક્ષરાધિપતિ પોતે પુરુષોત્તમજી કહીએ. અક્ષરાધિપતિ પોતે પુરુષોત્તમજી કહે. ગયા હતા તે કરવા દશાના, મુજરો દેવા તારીને માના. પણ જો તમારું ધ્યાન આવશે ને તો તમને ખ્યાલ રહેશે, નહીં તો નહીં રહે ખ્યાલ. અવચરિત્ર આનંદ જન્મના પુણ્ય હોય ને ત્યારે અવચરિત્ર સાંભળવા મળે, એમને નથી મળતા. રામદત્તે વાત કરી. શું વાત કરી? ખરે રામદત્તે ધર્મદાતાને કરી, તમારા દીકરા છે ને તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. વૈરાજ પુરુષ એમના દર્શન કરવા માટે આવ્યા હતા અને એ વૈરાજ પુરુષ મને મળ્યા, મને વાત કરી કે તમારા દીકરા તો સાક્ષાત ભગવાન છે. મોટા જ્યારે મહારાજનું અદ્ભુત ચરિત્ર, એમ કે દીકરાનો બહુ જ્યારે સાંભળે ત્યારે કયા માને ને કયા બાપને ખોટું ન ચડે. કઈ માં એવી હોય ને કયો બાપ એવો હોય કે આટલી પ્રશંસા સાંભળેલા દીકરાની આટલી મોટાઈ સાંભળીને ખોટું ન ચડે. છે ત્યાં આવ્યા અને ભગવાન શ્રી હરિએ તેમને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. તેજનો અંબાર અતિ પ્રકાશ નીકળવા લાગ્યો છે. અને અંજૈય લોચન પછી મહારાજ તેજ પોતાનું સંતાડ્યું છે. રામદત્તને જોઈને મહારાજ
અને કેટલાની વાત કર્યો એને હરિપ્રસાદ નારાયણ આવે હરિપ્રસાદ પાંડે ત્યાં એક બાળક થઈને રમે છે, બાળક થઈને રમે છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, નહીં તો આવું તેજ ન હોય. હો આવું તેજ ક્યાંથી હોય? આ તો આશ્ચર્યની વાત મહારાજે કર્યું. ત્યાર પછી એક દિવસ ધર્મદેવને ઘેર એક ભોઈ નોકર રાખ્યો હતો. ભોઈ એટલે નોકર. તેની તારા માં છે અને લીપવાનો વિચાર કરે છે, કારણ કે સૂર્યગ્રહણ હતું એટલે પછી ઘર લીપવું પડે ને. પેલા માટીના ઘર હતા. એ તમારા ઘરે નજર કરી બધાની વૃત્તિ તૂટી ગઈ. દ્રષ્ટિ જો અહીંયા સ્થિર નથી રહેતી અને જરેક જો નજર આમ ફેડી કરીને માત્ર નજર તો એ મારા મૂકી જશે. જસા ખવાસની તમે મુલાકાત લઈ લેજો. કેટલા જણા જસા ખવાસને ઓળખે રહો? જસા ખવાસને ન ઓળખતા હો તો એની મુલાકાત લઈ લેજો. મહારાજ એને ધામમાં તેડીને જતા હતા. માત્ર ખાલી આમ મોઢું આમ નથી કર્યું, ખાલી આમ નજર જરીક આમ કીકી આમ આડી કરી, માત્ર કીકી આડી કરી તો મહારાજ એને મૂકીને રવાના થઈ ગયા. ઓલાને પસ્તાવાનો પાર ન રહ્યો. સિદ્ધિના લોકમાં 4 દિવસ સુધી રહેવું પડ્યું. આ તો પછી ગોપાળાનંદ સ્વામી સાથે કોન્ટેક્ટ હતો એટલે સ્વામીને પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ હવે દયા કરો, જસા ખવાસને તમે ધામમાં લઈ આવો. બિચારા 4 દીકરા હેરાન થયા હોય સિદ્ધિના લોકમાં. તઈ ગોપાળાનંદ સ્વામીના કહેવાથી મહારાજ જસા ખવાસને પોતાના દિવ્ય ધામમાં લઈ આવ્યા. તો આપણે હમણાંથી સંયમ રાખશું તો પછી સંયમ રહેશે, નહીં તો ચંચળતા અક્ષરધામમાં નહીં હાલે. આ ચંચળ અક્ષરધામમાં ચંચળ હશે તો પાછા ધામમાંથી મહારાજ અહીં મૂકશે. હા, એટલે સાવધાન. બરાબર ને? થોડીક આખરી લાગશે મારી કથા, પણ ક્ષમા કરજો. ગૌરીને હાચું ગૌરી બાળકને નિરોગી થવા માટે એની માં શું પીવડાવે? એને કડવેર કવા, કડવી દવા. બાળક ભલે રોવે પણ એને પીવડાવે. શું કરવા પીવડાવે? નિરોગી બને એટલે. હા, અને આ સંતો કડવા વચન કે શું કરવા કે? આપણે નિરોગી કરવા માટે અને અક્ષરધામમાં પહોંચવા માટે. હો, એટલે સાવધાન. હવે જી કરવા એ કરી લેવાનું અને ઈ કરી એકદમ હાચું કરવાનું. પછી 24 કલાક પડી જ છે આપણા માટે. બરાબર?
ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ હતું એટલે ભોયના પત્ની લીપવા લાગ્યો. વિચાર કર્યો લીપવાનો. મામાને કહી ગયા છે કે આજે ગ્રહણ છે, લીપવાનું છે. પ્રથમ ઓરડો લીપાઈ જાય, પછી પ્રભુજીનું પારણું ત્યાં મૂકી અને પછી અહીંયા તને લીપું એવું ધારી પારણું લેવા જાય ને, ત્યાં પારણું દેદીપ્યમાન દેખાય. હીરા, માણેક, મોતી, રતન, ઓહો, ઘણો ડુંગળીનો ભંકાર, જાણે વિદ્યુતનો ચમકાર. મહાકંચનમય ચૈતન્ય, ઉપમા શું આપું એને અન્ય. ભાવની પામી ચૈતન્ય ભાવ, વાળીને થયું છાવ. તરુણી દેખીને થઈ સ્તબ્ધ, બોલી શકી નહીં કઈ શબ્દ. શબ્દ સુપર થઈ ગઈ, શબ્દ થઈ ગઈ. શું કરવા પેલી બાઈ? કારણ શું? હા, પારણીની શોભા જોઈને તેજના અંબાર પારણીની અંદરથી નીકળવા લાગ્યા. લો, એટલે આ બાઈ સ્તબ્ધ થઈ ગઈ કે ઓહ, આ હું શું જોઈ રહી છું. અને આપણે આશ્ચર્ય ન થાય? થાય જ ને. થયો અતિશય આનંદો, પામ્યા સુખ સદા ભરપૂર. એમ દેખાડ્યો છે થોડી વાર ચતુર્ભુજે તે ચમત્કાર. માયા મુક્તિ નટવર નાવ, માતાજીને આવ્યો પુત્ર ભાવ. એમ અકળ શ્રી જગવ્યા ટાળે જીવના ત્રિવિધતા. इति श्रीमदेकांत धर्म प्रवर्तक सदानंद स्वामी शिष्यपमानंद विरचिते घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य सेवदया प्रसाद जी राम शरण जी संवादे वैराज गुरु श्री हरि ने दर्शन आपे नामे छठो तरंग. संत हरि जन सांभळो, सर्वे થઈ સાવધાન. संत हरि जन सांभळो, सर्वे થઈ સાવધાન. સંત હરિજન સાંભળો, સર્વે થઈ સાવધાન. માતાજી હરિ કૃષ્ણને કરાવ્યું પયમાન.
પોતાને પારણીમાં બોડાડતા ને ત્યારે હાલરને ગાતા કેવા ખબર હે? કેને ખબર હે? સતી મદાલસાના હાલરનું ગાય માતાજી કૃષ્ણનું હાલેણ. હા, ગાય આપણા પેલા માવતર છે ને ગેડા ગેડા એ ગાતા માં હવે બીજા નાનકડા ના આવડે. માતા હેત કરીને હુલાવે પ્રભુને પારણામાં ઝુલાવે. હરી કરાવ્યું શયના જાણે પુત્ર ભાગ્ય ધન્ય ધન્ય. માતાજી હેત કરીને પ્રભુને પારણ્યમાં ઝુલાવ્યા છે. શ્રી હરિએ શયન કર્યું. ઊંઘ આવી ગયો મહારાજને. માને એમ થયું હવે પ્રભુ સૂઈ ગયા છે એટલે રસોડામાં ગયા. લાગ જોઈને અસુર આવ્યો. પૂર્વનો વેર કૃષ્ણ અવતારમાં જે કૃષ્ણ પરમાત્માએ માર્યા હતા ને એને બધાને વેર હતું એટલે વેરને પાછો વાળવા માટે કૃષ્ણ અવતારમાં જે અસુરો હતા એ બધા જ પાછા જન્મ ધારણ કર્યા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે અને આ બધા જ અસુરો હવે પોતાનું વેર વાળવા માટે આવ્યા છે. એક અસુર આવ્યો લાગ જોઈને પૂર્વનું વેર સંભાળીને. બીજું કોઈ આ મર્મ જાણતું નથી, એક માત્ર ભગવાન જાણે. પારણમાંથી પ્રભુને લીધા, આકાશે ચડી ગયો. મારી નાખવાનો મનસુખો કરે છે. ભગવાન તો કાળના કાળ છે, કોઈના બાપની તાકાત છે પ્રભુ શ્રી હરિને મારી શકે? હે? અને મહારાજે શું કર્યું? કોણ કહેશે? મહારાજે શું કર્યું? આખી પૃથ્વીનો ભાર પોતાના શરીરમાં ધારણ કર્યો. ખમીયાથી અસુર એટલો બધો ભાર સહન ન થયો. વસુધા એટલે પૃથ્વી. વસુધાનો બોજ ગહન. મારવાનું તો ભૂલી ગયો મૂઢ, ગતિ ગોવિંદની અતિ ગૂઢ. મારવા માટે આવ્યો તો પણ ભગવાનની માયામાં ગુજવાઈ ગયો કે આ શું? મારવા આવ્યો તો આને પણ લગભગ હું મરાયો એવું લાગે છે મને. કોઈ ઉપાય ન ચાલ્યો ને પાપી પીડા પામીને પસ્તાયો. મહારાજ કે મને પકડતા આવડે પણ છોડતા કેમ નથી આવડતું? હું પકડું અને પછી છોડું નહીં. મહારાજ એક વખત આપણે પકડી લેશે ને પછી મહારાજ આપણે છોડશે નહીં. પણ એક વખત આપણે ઉપર દાવ આવે, જો આપણે મહારાજને પકડી લઈએ તો પછી ભગવાન કોઈ દિવસ આપણે ન છોડે. પણ પકડવાની તાકાત ખપે આપણામાં. પેલી પકડવાની તાકાત ખપે. પેલી જ તાકાત આપણામાં હોય, આપણે મહારાજને પકડી લઈએ તો પછી આખી જિંદગી મહારાજ ક્યારે આપણે છોડતા નથી. સિદ્ધાનંદ સ્વામી એક જ દિવસ પ્રયત્ન કર્યો મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો. આખી જિંદગી અખંડ વૃત્તિ રી અને રાખવી નથી પડી. માત્ર 24 જ કલાક એને પ્રયત્ન કરવો પડ્યો. એક વખત સિદ્ધાનંદ સ્વામીએ મહારાજને પકડ્યા પછી કોઈ દિવસ મહારાજ એનાથી દૂર નથી થયા. મહારાજ કે એક વખત તમે મને પકડો પછી હું તમને પકડી રાખીશ. હમણાં બરાબર હમણાં આપણા માટે એક જ વાર દાવ આવશે, પછી નહીં આવે. એક જ વાર દાવ આવશે આપણા માટે. અને એમાં જો મહારાજ પકડાઈ ગયા તો બેડો પાર. એને ગભરાયો અસુર. આજે તો મોત વિનાનું મરણ થયું. એમ કરતા તો અસુર ચૂડાવનની અંદર પડ્યો.
મહારાજ એની ઉપર પડ્યા, તરત એના પ્રાણ છૂટી ગયા અને મહારાજ પોતાના યોગેશ્વરથી પાછા ઘરે આવ્યા. જેમ હતા એમને પાછા પારણાની અંદર સૂઈ ગયા. જેમ હતા તેમને તેમ પાછા પારણાની અંદર સૂઈ ગયા. હવે આ અસુર આવો જબરો પૃથ્વી ઉપર પડે એટલે એની કેટલી ગર્જના મોટી થાય. જપ પર અવાજ થયો, 10 દિશામાં આવી શબ્દ વ્યાપ્યો. એ ગામ સુરવાલના રામદયાળ હતા. એના બંધુ વર્ગને પૂછા કરી કે ભાઈ આવો અવાજ ક્યાંથી આવ્યો? કે આકાશમાં કદાચ વરસાદ ગાજતો હશે, એને લઈને વૃક્ષ તૂટી પડ્યો હશે, એનો કદાચ કડાકો હશે. આમ જ્યાં પરસ્પર વાત કરે છે ને ત્યાં તો મારુતિને આવતા જોયા. મારુતિ એટલે હનુમાનજી મહારાજ બેઉ માર્ગે જાતા દેખાયા. છપૈયાપુરમાં તે જાય, ચૂડાવનમાં પડ્યો ભૂર, જોયો અંજની સુતે અસુર. મારુતિ પામ્યા મોહ અપાર, વળી વળી કરે વિચાર. માર્યો અસુરને આણે ઠામ, એ તો ઘનશ્યામનું છે કામ. દરરોજ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે હનુમાનજી મહારાજ જતા હતા. રસ્તામાં જતા હતા, મોટો અસુર મરેલો પડ્યો જોયો. એટલે મહારાજ હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આવા મોટા અસુરને કોઈ મારી ન શકે. આ નિશ્ચય ઘનશ્યામનું કામ છે. આ નિશ્ચય ઘનશ્યામનું કામ છે. એવી રીતે મહારાજે અસુરનો નાશ કર્યો છે. બહુ મોટું કામ કર્યું છે મહારાજે. પછી ઘનશ્યામ મહારાજને એમ થયું, આ મારુતિને એમ થયું કે હું ઘનશ્યામ મહારાજને અભિનંદન આપ્યા હું કે સરસ કામ કર્યું, તમે આવો મોટો અસુરને માર્યો. કપિપતિ છુપૈયામાં આવ્યા છે. ઉભાસન મુખ આવી તે વાર, રૂડી રીતે કર્યો નમસ્કાર. ઉભાસન મુખ આવી તે વાર, રૂડી રીતે કર્યા નમસ્કાર. બોલ્યા મારુતિ તે હાજર, સારું કર્યું છે પ્રાણ યાદાર. મારુતિ સાંજે પણ પીવડો. એક સાંજે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે કોઈ વસ્તુ પચતી નથી. એક દૂધ એવું છે કે એ પાચન થાય છે. એટલે દૂધ પી એટલે ભગવાનને પોઠાડવાના. દૂધમાં સાકર, એલચી, બદામ, પિસ્તા, ચારોળી અનેક વ્યંજનો નાખવાના. લોભ નહીં કરવાનો. એક વાણીઓ હતું ને, વાણીઓ એ ભગવાનને દૂધ ધરાવે માનસી પૂજામાં. એક વખત સાકર કરીને ખાઈ, તે દૂધમાં સાકરને કાઢવા જાય છે. ત્યાં ભગવાન પ્રગટ થયા કે જો તો પૂરો આમાં તને ખર્ચો ક્યાં ટકાયો થયો છે, તે સાકરને કાઢે છે. વાત એ સાચી, આપણે ભગવાન માસ્ટર કરી દો, ખર્ચો તો આવતો નથી. મનથી સંકલ્પ વિકલ્પ કરવાના છે. એમાં કાંઈ ઘરને આપણને પૈસા તો ખર્ચા પડતા નથી. તો આવી રીતે કરતો કોઈને ભગવાનને દર્શન આપ્યું કે જે સાચા ભાવથી ગદગદ કંઠથી ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનની માનસેવા કરે, બાઈ પૂજા કરે, તો એના પર ભગવાન કેટલા પ્રસન્ન થતા હશે. ત્યારે ઘનશ્યામે થોડું દૂધ પીધું અને બીજું છોડી દીધું છે. એ રમવા ચાલ્યા ગયા છે.
કારણ કે બાળક નાનકડું હોય એટલે બીજું કાંઈ પણ રમકડાથી રમે. તો ઘનશ્યામને રમકડા રમવા માટે આપ્યા છે. ઘનશ્યામ એ રમકડાથી રમે છે. વળી રમે પગાવી દે, ભક્તમાતાની આંગળી પકડે, માતાની આંગળી છોડી વળી પડી જાય, વળી મજબૂત હશે. આ બધી બાળકની ચેષ્ટા છે. ભગવાન છે એ આ લોકમાં આવે તો જેવું બાળક ચેષ્ટા કરે ને એવી ભગવાનની ચેષ્ટા હોય. એટલે આપણે યાદ રહે, બીજું કંઈ યાદ ન રહે, પણ ચરિત્ર બાળલીલા એવી છે કે એ છે ને આપણે યાદ રહી જાય. કારણ કે જેવું આ લોકનું બાળક કરે ને એમ જ આજે ભગવાન કરે છે. ભગવાન રમકડા લઈને, બાકોડી લઈને વળી દોડીને લઈ આવે, વળી માતાના હાથમાં આપે, એવી ત્રિભુવન પ્રતિ અનંત જાતની લીલા કરે છે. આવી રીતે હર્ષગેલા થઈ ઘનશ્યામના ચરિત્રોમાં બધાને ભગવાન ચકચૂર કરે છે અને એની લીલાઓ સાંભળી અને બધા પ્રસન્ન થાય છે. દેખાતી ધર્મ પ્રવર્તક સજાની સામે વિશે માનવી છે. શ્રી ઘનશ્યામ લીલાઓ સાગરે પૂર્વાદે આચાર્ય શ્રી અધ્યાપસાજી મહારાજ રામકૃષ્ણ સમાધિ બ્રહ્માથી દેવતો આવ્યા છે. નામે નવમો તરંગ. આજે અધિક માસ ચાલે છે, એનો 7મો દિવસ છે. કાલે તમને 6ઠ્ઠા દિવસની વાર્તા કરી હતી અધિક માસની, મળમાસની. તો આજે 7મા દિવસની પણ એક સુંદર એવી કથા છે. મળમાસ જ્યારે ગૌલોકમાં જાય છે ત્યારે ભગવાન પોતે અધિષ્ઠાતા દેવ છે અને એ મહિનાના કોઈ અધિષ્ઠાતા હતું નહીં, રડતો હતો. ત્યારે ભગવાનને દયા આવી અને પોતાનું નામ એનું સાર્થક આપી દીધું. એટલે મળમાસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. સૌથી શ્રેષ્ઠ એટલે અધિક માસ. એક જાનપુર નામનું ગામ હતું. ત્યાં મને એક ભોળી પરવાળ રહેતી હતી. જેવું એનું નામ છે એવા એની અંદર ગુણ હતા. આ વાર્તાને સાંભળીને તમે કોઈ ખેલજો નહીં, હસજો નહીં, ઓલું ન કરજો. મારા ના પાડે છે. બની ગયેલી બધી ઘટનાઓ છે પુરુષોત્તમ નારાયણની. આજે બહુ મજા આવી તમારા ગામમાં નાવા ગયા નામ છે. શું નામ કહેવાય? ખારો છે આ ગોળ તે ભાઈ એક ત્યાં જે ભાઈ હતી ને તે બહુ વરસાદ આવતો ને કોઈની અવગણના ન કરાય. બધાને ઓખોનું માઠું લાગે. જરા ઇન્દ્રમાં કીધું હશે ત્યારે ના આવે એમ ક્યાં અત્યારે આમ તૂટી પડે અને ઇન્દ્રમાં ખીજાય અને ભાઈ એવો વર્ષો તે જે ગાડીમાં બેઠા તેમાંથી રવાના થયા અહીંયા મેઘ સુધી પહોંચ્યા ને ત્યાં સુધી એક ધારો બધાને પલ્લી નાખ્યા. એટલું કપડું કોરું ન રહેવા દીધું. અને આમ છેલ્લો વરસાદ હતો ને, ઘણો હતો બપોર વરસાદ. બહુ મજા આવી નાહવાની. કોઈ દિવસ નાહ્યા નથી એવી મજા આવી નાહવાની. પાછો અધિક માસ અને આવા ભગવાનના પ્રસાદીમાં નાહે કેટલું ફળ મળશે. એક વખત સ્નાન કરો એટલે 1000 વખત નાવાનું ફળ મળે. તમે બધા નાહી આવ્યા સવારના કંઈ? તમારા ગામમાં નથી ને તળાવ? કંઈ તળાવને કાંઈ નથી. તો એમ આવતા તે તળાવ બાપુ મને વાય છે. તળાવ નહીં કહેવાય નહીં, પ્રસાદી તળાવ પ્રસાદી ન હોય તો ના તો આ મહિનામાં ફળ તો મળી જાય. જે અગાડ જળ હોય ઘણું બધું જળ જે હોય એને તળાવ કહેવાય. પ્રસાદીનું તો આપણે એમ જરાક અંદરથી આનંદ થાય તો પ્રસાદી. આ બોડી ભરવાડ ગામની અંદર બ્રાહ્મણોના ઘર તે 2-4 બ્રાહ્મણ ઘર હશે ને એમનું ઘર હતું. એનું નામ એ પ્રમાણે ગુણ. અધિક માસ થયો, બધા અધિક માસ દે છે, દાન પુણ્ય કરે છે, સેવા કરે છે, બધું કરે છે. આ બોડી ભરવાડને થયું કે હું તો ગરીબ બાઈ છું, મારાથી કંઈ સેવા થાય નહીં, એનું દુઃખ એને થાય. બધા નાવા જાય એટલે એ પણ નાવા જાય. હવે આમ કરતાં કરતાં આખો અધિક માસ પૂરો થઈ ગયો. એ બોડી ભરવાડને ઉજવણું કરવું છે પણ ઘરની અંદર કાંઈ નથી. છતાં એક ગુરુદેવને ત્યાં જઈને કહે છે કે ગુરુદેવ મહારાજ મારે તો જમવા પધારજો, મારે ઉજવણું કરવું છે. તે ગુરુદેવ કહે કે જમવામાં લચપટતા લાડુ અને મોંબાની દક્ષિણા આપજો તો આવી. બચ્ચારી બોડી ભરાડ સાંભળી અને હૃદયમાં દુઃખ થયું છે, આંખમાં આંસુ આવી ગયા છે. અરે મારા ઘરની અંદર તો કાંઈ નથી, મારા ઘરની
અંદર તો જુવારનું ગેસિયું છે ખાવાનું, અને ખાટી છાશ અમે પણ એ જ જમીએ છીએ. તો આ ભૂદેવ જમવા આવશે તો હું લચપચતા લાડુ અને મોંબાકી દક્ષિણા ક્યાંથી આપી શકું? ત્યારે ભૂદેવે ના પાડી દીધી. બીજા બ્રાહ્મણને કહેવાય, કહેવત છે કે દુબળા ઢોરને બગાઈ ઘડી કરડે. ગરીબાઈ જેને ભરડો લીધો હોય એની પોઝિશન તો એ જાણે અને કે ભગવાન જાણે, બીજા કોઈને ખબર ન પડે ગરીબાઈની પોઝિશનની. ઘરની અંદર 13 હાથ 12 હાથ 13 છૂટે એવી હાલત. હનુમાનજી હળિયું કાઢે, માટલે આમ ધોળે પડે, ખાવા એને સાંસવા પડે. હવે આ વસ્તુ ખાટી છાશની કેસી ભાવે કરો. બીજા બ્રાહ્મણને કહેવાય. બીજા એમ જ કીધું, આખા ગામમાં બધે ક્યાંય પણ કોઈ બ્રાહ્મણ એને ઘરે જમવા માટે તૈયાર થયા નહીં. ત્યારે એ બાઈને બહુ દુઃખ થયું છે. ઘરે આવી ઘોડી, અને ઘોડીને એમ થયું કે અરે રે અભાગણી, મારો કેવો અવતાર આવ્યો છે. આખો મહિનો નાઈ તો ખરી, ભગવાન પુરુષોત્તમ માસનું નાય સ્નાન કર્યું, એનું નામ લીધું, ભજન ભક્તિ કરી, મારા ઉજવણો બ્રાહ્મણ જમ્યા વગર મારે આ વધે કેમ પ્રત્યે. ત્યારે ઘરમાં બેસીને રડે છે અને ભગવાન યાદ કરે છે. ત્યાં પુરુષોત્તમ નારાયણ ચિંતા થઈ કે અરે ચાલો આજે હું જ એને ત્યાં જમવા જાઉં. ભગવાન પુરુષોત્તમ નારાયણે 12 વર્ષનું સ્વરૂપ એક બટુકનું ખંભે જનોઈ છે અને પિત્તંબર પહેર્યું છે, માથે સરસ ટોપી ધારણ કરી છે, હાથમાં કળીઓ છે. 12 વર્ષનું બટુકનું સ્વરૂપ ધારણ કરી અને ભોળી ભરાડીને ઘરે આવી તેની ખીખડાવી કે બેન કમાડ ખોલો, હું એક બ્રાહ્મણ છું, તમારે ત્યાં જમવા આવ્યો છું, તમારે વ્રતનું ઉજવવું છે ને, કરવું છે ને તો હું જમવા. અને બાઈ તો રાજીના વેડ થઈ ગયો. તરત જ કે પ્રભુ મારે ત્યાં જમવા તો આવ્યા છે પણ મારા ઘરની અંદર ખાટી છાશની કેસીઓ છે. ભગવાન કહે એક કામ કર, અમને કોરું આપી દે, અમે એમાં ઘરે બનાવીને જમી લેશું ગેસીઓ. એવી રાજી થઈ. ભગવાનને ભેરું આપ્યું છે. ભગવાન કહે કે ભોળી તું મારા ભેળે ચાલ, ગામના પાદર સુધી મને મૂકવા કાઢ. તે ગામના પાદર સુધી એ ભોળી પરવારણ ભગવાનને મૂકવા જાય છે. ત્યાં પાદરમાં એક સરસ મજાનો આંબળાનું ઝાડ હતું. ભગવાન કે ભોળી હું આ ઝાડ ઉપર ચડું છું અને તું નીચે ઊભી રહે અને જેટલા આંબળા હોય ને બધા ઘરે લઈ જાય. ભગવાન ઉપર ચડી અને ઝાડને એક મંટોળિયો લીધો ને જડ્યો ને બધા આંબળા નીચે કરી પડ્યા. ભોળી તો મોટો ગાંઠડો બાંધ્યો અને પછી જ્યાં ઝાડમાં દ્રષ્ટિ કરવા જાય ને ત્યાં ભગવાન અદ્રશ્ય. ઘરે આવી જ્યાં ભગવાન ગેસીઓ થોડોક વધ્યો હતો અને બીજું ભગવાનને સીધું આપી દીધું હતું, થોડુંક વધ્યું હતું ને એના સામે દ્રષ્ટિ કરી તો 56 પ્રકારનું ભોજન બની ગયા. અરે આમળાની ગાંઠડી ખોલીને તો બધા સોનાના. આ દંત કથા ન માનજો, અધિક માસ ચાલે તો આમાં ગુણ લેવાનો, મહિમા ભજવાનો. આ બની ગયેલી ઘટનાઓ છે. હા, ઓલી દેરાણી જેઠાણી હતી તે દેરાણી પછી હારી હતી, જેઠાણી બધું આવું જ કરતી, પછી એની તકલીફ થઈ છે. એટલે આપણે કોઈ જાતની અવગણના ન કરી બની ગયેલી ઘટનાઓ છે. બધે આપણા સોનાનો ઢગલો. હોળી ભરાણ તો ચકિત થઈ. અરે આ શું, અરે અભાગની, ઈ મારે ઘરે પુરુષોત્તમ નારાયણ આવી ગયા હશે અને એને મને પાદર સુધી મૂકવા ગઈ અને આમળા સોનાના થઈ ગયા. અરે મેં એને કેસીઓ આપ્યો ખાવા, બીજું કાંઈ ના આપ્યું, તો આટલું બધું મને આપ્યું. અરે બેન ભગવાનને આટલું આપ્યું તો ભગવાન કોઈનો બહાર રાખતા, કોઈનો બહાર ન રાખી મોરારી આપે વ્યાજ સહિત ભગવાનને જેનું જેનું ખાધું હોય એને બધાને અઢળક આપી દીધું છે. આજે આનું ખાલી આનું ખાધું તો એ સોનું આપી દીધું. અને પછી તો ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, જો પુરુષોત્તમ નારાયણ મેં તમારું વ્રત કર્યું, આચા ભાવથી કર્યું હોય, આખો મહિનો સ્નાન કર્યું હોય, તમે મેં ભાવથી જમવા આપ્યું હોય, તમે મને આટલું બધું આપ્યું. હે ભગવાન, તમે મને ભૂલ થઈ ગઈ, મને ખબર નહીં, તમે બટુકના વેશમાં આવી અને સાક્ષાત મને આ પરચો આપી ગયા. હે ભગવાન, તમે મને જો દર્શન આપો, જો દર્શન નહીં આપો તો હું આજથી અંજળ મારે હરામ છે. પુરુષોત્તમ નારાયણ ચિંતા થઈ.
અરે આ ભોળી તો અંજળ લઈને મૃત્યુ પામી જશે. તે ફરી ભગવાને અહીં મોર ઘૂંઘટ કરી પિતાંબર ફરી ભગવાને દર્શન આપ્યું. ભગવાન પેટ ભરીને ભોળીએ દર્શન કર્યું અને પછી વિદાય લીધી છે. જે હે પુરુષોત્તમ નારાયણ ભગવાન આ ભોળી ભરવાના જેવા ફળ્યા અને એનો જેવો ભાવ તો પૂરો કર્યો એવો અમારા બધાનો ભાવ પૂરો કરજો અને બધાને ફળીભૂત થાજો. બોલીએ પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય. દરરોજની 30 દિવસની આવી અલગ અલગ પુરુષોત્તમ નારાયણની હવે આપણે ભગવાનના જન્મ ઉપર કથા કરી. આજે ભગવાનનું પ્રાગટ્ય મહોત્સવ છે. કથાનો બીજો દિવસ, બીજા દિવસનું ચોથું દિવસ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પોતાનો એકાંતિક ધર્મ સ્થાપવા માટે પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે ભગવાનનું આ પૃથ્વી પર અવતરણ થાય છે. અક્ષરધામની વાત વેદી કરવા માટે પુરુષોત્તમ નારાયણનું આ ભૂમંડળમાં અવતરણ થાય છે. ભગવાન 6 હેતુથી આ પૃથ્વી પર પધારે છે. કેવું નિમિત્ત લઈને આવ્યા છે. મુક્ત આજ્ઞા કરી કે હે ભગવાન આ પૃથ્વી ઉપર તમે પધારો. આપની ઉપાસના કરી આપના ધામને મેં પામી શકી. એક દિવસનો સમય છે. બદ્રિકાશ્રમની અંદર વિશાળ સભા ભરાઈને બેઠી છે. ત્યાં ભારતની યાત્રા કરી મહર્ષિઓ એ બદ્રિકાશ્રમ ભૂમિની અંદર પધાર્યા છે. ભારતની યાત્રા કરી અને મહર્ષિઓ એ બદ્રિકાશ્રમની ધામની અંદર પધાર્યા. બેનો બદ્રિકાશ્રમ ધામ એ આપણા નરનાળીનું ધામ છે. ત્યાં કને કોઈ પણ વેરઝેર નથી. નહીં તો નોળિયો અને શરમ એને બહુ ભયંકર વેર હોય. તોય ત્યાં સાથે બિલાડી અને ઉંદર એને બહુ વેર તરાપ મારે દેખે કે ત્યાં કને સાથે જેવા મહર્ષિઓ આવ્યા. યાત્રા કરીને મહર્ષિઓ આવ્યા છે બદ્રિકાશ્રમની અંદર. ત્યારે નર અને નારાયણ પોતાની કુટીરમાંથી ઉભા થયા છે કે આવો આવો સંતો, ક્યાંથી આવો છો? હે ભગવાન, અમે ભરતખંડની યાત્રા કરીને આવ્યા છીએ. નર નારાયણને પૂછે છે, હે સંતો, તમારા જેવા મહર્ષિના દર્શન કરી અમે ભાગ્યશાળી બન્યા છે. શાસ્ત્રની અંદર સંતનું બહુ મહાત્મ્ય છે. જો સંત ન હોત, કેવળ ભગવાન હોત, તો આ પૃથ્વી ઉપર કોઈ માણસને જ્ઞાન ન મળે. ભગવાનનું પરિપૂર્ણ મહાત્મ્ય કોઈ સમજી ન શકત. ભગવાનને ઓળખવા માટે સંતની જરૂર છે. સંત એ ધામનો દરવાજો છે. દરવાજો ન હોય તો અંદર એન્ટ્રી ન મળે.
બહુ દુર્લભ છે. ખૂબ મહિમા ખુદ નરનાદેવ ભગવાને સંતોનો ગાયો છે. સંતો એ ભગવાનનો મહિમા કહેવા માટે અનેક ગામોમાં વિચરણ કરે, તાળન તિરસ્કાર અનેક લોકોના મોઢેથી બોલેલા શબ્દો એ સંતો સહન કરે છે. નરનાદેવ કહે છે કે એ સંતો ક્યાંથી આવે છો? આવું મિષ્ટ ભગવાનના મુખમાંથી નીકળેલી અમૃતવાણી સાંભળી અને સંતો કહે છે કે એ ભગવાન ભરતખંડમાંથી આવ્યા છે. ત્યાંની પ્રજા બરાબર છે ને? અરે ભગવાન, અત્યારે તો હળ કળિયુગ ચાલી રહ્યું છે. લોકોની અંદર અનેક દુર્ગુણો જોવા મળે છે. ત્યાંની પ્રજા બહુ દુઃખી છે. આવી સભા ભરાઈને બેઠી હતી. નરનાદેવી સાથે વાતો કરતા હતા મહર્ષિઓ. ત્યાં જ એક મોટા ઋષિનું ત્યાં આગમન થયું છે, જે ક્રોધનો અવતાર કહેવાય. નરનારાયણ આવી રીતે સભામાં વાતો કરતા હતા. ભગવાનના મુખમાંથી નીકળેલી અમૃતવાણી મહર્ષિઓ સાંભળી રહ્યા હતા. અને ત્યાં પાછળથી દુર્વાસા ઋષિ આવ્યા છે. આગળથી આવે માણસ તો કોઈ સન્માન કરે, બેસવાનું આસન આપે કે પાણીની તજવીજ કરે કે પૂછપરછ થાય. પાછળથી આવે, પાછું ભગવાનના મુખમાંથી હવે અમૃત જેવી ગંગા વહેતી હતી એનું પાન કરતા હતા. એમાં કોઈને ખબર નથી, બધે તલ્લીન હતા વાત સાંભળવામાં. અને પાછળથી દુર્વાસા આવ્યા એટલે કાંઈ ખબર પડી નહીં. આવું ભયંકર રૂપ જોઈ દુર્વાસાનું રૂપ જોઈને ચોકી ગઈ. ધર્મદેવ ઊભા થયા, બે હાથ જોડ્યા છે, ધીરવાન ગંભીરવાન બોલ્યા કે હે ઋષિ કલીનતા, અમને માફ કરો. જ્યારે ધર્મદેવે માફી માંગીને ત્યારે ઋષિ ટાઢા થયા છે. અનુગ્રહ કરો, અરે શ્રાપ આપેલો મિથ્યા નહીં થાય. પણ ત્યાં નર નારાયણ કે સંતો અમારી ઈચ્છા થઈ જાય છે,
કોઈ ચિંતા કરશો નહીં. આટલું કહીને દુર્વાસા તો નીકળી ગયા કૈલાસમાં. આ બાજુ ભગવાન નર અને નારાયણ કહે છે કે એ સંતો અને પૃથ્વીમાં એ ભૂતળમાં તમે જ્યાં રહ્યો છો. કયા ગામમાં ધર્મદેવ જન્મ લીધો? ઇટાવર ગામમાં. માતા પિતાના નામ શું છે? બાળ શર્મા અને દત્તા. ખૂબ ભગવાન પરાયણ જીવન જીવતા હતા, પ્રભુની ભક્તિ કરતા હતા. અને એની મુખે સાક્ષાત ધર્મનો અવતાર એ ધર્મદેવ શુભ મુહૂર્તની અંદર જન્મ ધારણ કર્યો. પણ વાય છે એવા સમય ધર્મદેવનો અવતાર થયો છે. દેવતાઓ રાજી થયા છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. બોલીએ ધર્મદેવની જય. સાક્ષાત ભક્તિ માતા, ભક્તિનો અવતાર, એને પણ ચૂપી. ભગવાનની અંદર બહુ પ્રેમ છે એટલે એનું નામ પ્રેમવતી પણ પાડ્યું છે. ભક્તિ માતા નામ હતા આપણા જીવબા લક્ષ્મીજીનો અવતાર. એના 4 નામ હતા. 4 નામ કેને આવે? એક જીવબા, આલો બોલતા આવ્યું. મોટી બા સરસ સૌથી આમ કરતા કરતા ભક્તિ માતાએ સુંદર એવું ગામ પસંદ કર્યું છે. ભક્તિનો ખૂબ વિસ્તાર કરવા લાગ્યો છે. છુપિયામાં કૃષ્ણ શર્મા અને ભવાનીને ત્યાં ભક્તિનો જન્મ થયો, ભક્તિનો વિસ્તાર થયો છે. રૂપ રૂપના અંબા જેવા છે. ભગવાનમાં બહુ પ્રેમ છે તે પ્રેમ, ભગવાન અતિશય પ્રેમ છે તે પ્રેમવતીમાં પણ કહેવાય છે. સમય ચાલી રહ્યા છે, મોટા થયા છે, લગ્નનો વિચાર કર્યો છે. ઈટાર ગામની અંદર બાળ શર્માએ છુપિયાની અંદર માગણી કરી છે ભક્તિ દેવીની. ધર્મદેવ અને ભક્તિ માતાનો વિવાહ કરવાનું નક્કી કર્યું છે. ધર્મદેવ અને ભક્તિ માતાના વિવાહ થાય છે. સરસ મજાની જાન છે છુપિયા પૂરની અંદર આવી છે. બાળ શર્મા એ છુપિયામાં આવ્યા છે. સુંદર મજાના શણગાર કર્યા. મંગળ
જય